નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જે હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા નજીક આવેલા સોમનાથ ભાવનગર હાઈવે પર પિંપાવા બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટુ વ્હીલર પર જઈ રહેલા ચાંચા ગામના બે વ્યક્તિઓ એક અજાણ્યા ફોર વ્હીલર ચાલકે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક વાહન સાથે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો। બનાવ અંગે ઇજાગ્રસ્તોને જાણવા અનુસાર પૂરપાટ ઝડપે આવતી કારે તેમની બાઇકને અડબેટે લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમ બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી રાજુલા હોસ્પિટલ ખસેડ્યા હતા। તપાસ દરમિયાન માલુમ પડ્યું કે અકસ્માતના ભોગ બનેલા બંને વ્યક્તિઓના નજીકના ચાંચ ગામના વતની છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ